શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। દેવી ભાગવત પુરાણના અત્યાર સુધીમાં આપણે 3 ભાગ સાંભળ્યા છે। આજે આપણે ચોથો ભાગ સાંભળીશું। ઓમ ગમ ગણપતયે નમઃ। ઓમ શ્રી સરસ્વત્યે નમઃ। ઓમ શ્રી ગુરુભ્યો નમઃ। હયગ્રીવ નામનો એક દૈત્ય હતો। તેણે સરસ્વતી નદીના કિનારે ઉગ્ર તપમાં ભોજન ત્યાગ્યું અને એકાક્ષરી મંત્ર માયા બીજના જાપ કર્યા। 1000 વર્ષના એના કઠિન તપના અંતે હું તામસી શક્તિના રૂપે સજી ધજી એની પાસે પહોંચી। એ જેવા રૂપનું ધ્યાન ધરતો હતો મેં એને એના જ દર્શન દીધા। મેં સિંહ પરની સવારીમાં જ કહ્યું, મહાભાગ, તારી જે ઈચ્છા હોય એ વરદાન માંગ। મારા શબ્દોથી તે ખુશ થયો। મારી પ્રદક્ષિણા કરી નમસ્કાર કરીને ઉઠ્યો। હયગ્રીવે એ પછી માતાજીની પાસે વરદાન માંગ્યું, મારે મૃત્યુ ન જોવું પડે। દેવો કે દાનવો મને જીતી ન શકે। હયગ્રીવની માંગણી સાંભળી અને દેવી કહે છે કે એ શક્ય નથી। જન્મેલાનું મરવું ખૂબ જરૂરી છે। મરેલાનો જન્મ છે એ નક્કી છે। મૃત્યુ આ બાબતે ચોક્કસ છે, માટે બીજું કંઈ માગો। ત્યારે હયગ્રીવે કહ્યું, હું માત્ર હયગ્રીવના હાથે મરું, બીજું કોઈ મને મારી ન શકે। તો દેવી કહે છે, જા, એમ જ થશે। અને હયગ્રીવ ત્યાંથી ગયો। એ પછી એની આદત મુજબ દેવો મુનિઓને એ હેરાન કરવા માંડ્યો। સામાન્ય રીતે દૈત્યો ઉગ્ર તપ કરીને વરદાન મેળવતા અને પછી એ તાકાતના આધારે બધાને હેરાન પરેશાન કરતા। અહીં હયગ્રીવે વરદાન મેળવ્યું અને હવે કોઈ મારનાર ન હતું ત્રિલોકમાં। પછી બ્રહ્માજીના હાથે વિષ્ણુજીના કપાયેલા મસ્તકવાળા ધડ સાથે એક સુંદર ઘોડાનું માથું જોડી દીધું અને આ સ્વરૂપે તેઓ દુષ્ટ અને દયાવિહીન દાનવને મારશે। સૂતજી કહે છે, બ્રહ્માજીએ એ જ ક્ષણે એક ઘોડાનું માથું કાપીને ભગવાન વિષ્ણુના શરીર સાથે જોડ્યું અને એ પછી ભગવાનનો અવતાર હયગ્રીવ કહેવાયો। તે અત્યંત ભયંકર હતો। ભગવતી જગદંબાની કૃપાથી ભગવાન વિષ્ણુનો હયગ્રીવ અવતાર થયો। એમણે યુદ્ધ કર્યું અને એમાં એ દુષ્ટ મરાયો। પ્રાચીન સમયમાં ભગવાન વિષ્ણુ એકલા શેષનાગની શૈયા પર સૂઈ રહ્યા હતા ત્યારે એમના કાનના મેલમાંથી મધુ કૈટભ નામના 2 રાક્ષસો પેદા થયા। સમુદ્રમાં નિવાસ કરતા તેઓનો એક દિવસ વિચાર આવ્યો કે આ સમુદ્રનું જળ કોઈ પણ આધાર વિના કેવી રીતે ટક્યું છે? આટલું બધું જળ વળી કોણે પેદા કર્યું? એ વિગતો જાણવા તેણે
પોતાના મન અને ઇન્દ્રિયો પર સંયમ કેળવી 1000 વર્ષ સુધી કઠોર તપ કર્યું. તેથી પરમ આરાધ્ય શક્તિ પ્રસન્ન થયા. આકાશવાણી દ્વારા શબ્દો છૂટ્યા. મધુ કૈટભ, તમારી તપસ્યાથી હું રાજી થઈશું. માંગો, જે જોઈએ તે માંગો. મધુ કૈટભે આકાશવાણી સાંભળી ખુશ થતા કહ્યું, હે દેવી, આપ અમોને ઈચ્છા મરણનું વરદાન આપો. સામે તથાસ્તુ સાથે સંભળાવ્યું, તમારી ઈચ્છા થશે ત્યારે જ મોત મળશે. આમ દેવી ભગવતી દ્વારા વરદાન મળ્યું અને મધુ કૈટભને અભિમાન જાગ્યું. તેઓની ઝપટે સૌથી પહેલા કમળ પર બિરાજેલા બ્રહ્માજી પર પડી. તેઓએ બ્રહ્માજી પાસે જઈને કહ્યું, સુવ્રત, તમો અમારી સાથે યુદ્ધ કરો. ત્યારે બ્રહ્માજી જાણતા હતા કે બે દૈત્યો કેટલા બળવાન છે. બ્રહ્માજીએ એ માટે ઉપાય વિચાર્યો. સામ, દામ, દંડ ભેદની નીતિઓ અનેક વખત ઉપયોગમાં આવ્યાનું તેઓ જાણતા હતા. પણ તેઓ સમજતા હતા કે શત્રુનું માપ મેળવ્યા વિના યુદ્ધ ન થાય. માણસે પાણીની ઊંડાઈનો અંદાજ લીધા વિના અંદર સ્નાન માટે પણ ન પડાય. એક તરફ ભગવાન વિષ્ણુ શેષશૈયા પર પોઢ્યા હતા અને એમને જગાડવાની ઈચ્છાથી બ્રહ્માએ સ્તુતિ કરી, પણ તે સફળ ન થઈ. એ પછી બ્રહ્માજીએ યોગ નિંદ્રાની સ્તુતિ કરતા તેઓ હાજર થયા. બ્રહ્માજીએ આખી સ્થિતિ વર્ણવતા તામસી નિંદ્રાદેવી ભગવાન વિષ્ણુમાંથી નીકળી બાજુમાં ઊભા રહી ગયા. આ તરફ પ્રભુમાં ચંચાર થયો. બ્રહ્માજીની નજર જતા તેઓ રાજી થયા. સૂતજી કહે છે, ભગવાન વિષ્ણુમાંથી નિંદ્રાદેવી દૂર થયા કે તેઓ જાગી ગયા. સામે બ્રહ્માજીને ભયભીત સ્થિતિમાં જોતા જ તેમણે પૂછ્યું, અરે બ્રહ્માજી, આપ જપ તપ છોડીને અહીં શા માટે પધાર્યા છો? ત્યારે બ્રહ્માજીએ મધુ કૈટભના ઉત્પન્ન થવાની વાત અને એમના ડરથી પોતે પોતાના રક્ષણ માટે વિષ્ણુ શરણમાં આવ્યા હોવાનું જણાવ્યું. આટલી વાત થઈ કે ન થઈ તે પોતાના અભિમાનમાં ચકચૂર મધુ કૈટભ ત્યાં આવી ગયા અને બ્રહ્માજીને ગમે તેમ શબ્દોમાં કહેવા લાગ્યા. નાસીને અહીં આની પાસે આવ્યો, આથી શું તું બસી જઈશ? આમ ભાગ્યા કરતા અમારી સાથે યુદ્ધ કર. ત્યાં તો ભગવાન વિષ્ણુએ વચ્ચે ઝંપલાવતા કહ્યું, દાનવરાજ, તમારી યુદ્ધની ઈચ્છા હું પૂરી કરીશ અને તારા અભિમાનને હું ચૂર ચૂર કરીશ. તો અહીંયા શ્રીમદ દેવી ભાગવત પુરાણનો 4થો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 5મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે
આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.